વિડીયોની અંદર આપણે નવરાત્રિ વિશે નિબંધ લખીશું. તો ચાલો જોઈએ. નવરાત્રિનો તહેવાર સમાજના બધા જ વર્ગના લોકો માતાજીના ગરબા ગાઈને આનંદ અને ઉલ્લાસથી ઉજવે છે. નવરાત્રિનો તહેવાર આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી ઉજવાય છે. આદિશક્તિ અંબા માતાએ મહિષાસુર રાક્ષસ સામે 9 દિવસ સુધી યુદ્ધ કર્યું હતું. 10મા દિવસે મહિષાસુર રાક્ષસ મરાયો. અંબા માતાએ મહિષાસુર રાક્ષસનો વધ કરીને લોકોને તેના ત્રાસમાંથી છોડાવ્યા. તેની ખુશીમાં લોકો માતાજીના ગુણગાન ગાઈને આ તહેવાર ઉજવે છે. નવરાત્રિના તહેવારમાં શેરીએ શેરીએ માતાજીના મંડપો બાંધવામાં આવે છે. તેમાં માતાજીની છબી કે માટીનો ગરબો મૂકવામાં આવે છે. તેની આસપાસ લોકો મોડી રાત સુધી ગરબા ગાય છે. પછી માતાજીની આરતી કરીને પ્રસાદ વહેંચવામાં આવે છે. કેટલાક લોકો નવરાત્રિના 9 દિવસ ઉપવાસ કરે છે, માતાજીની પૂજા કરે છે અને માતાજીના નામના જપ કરે છે અને આઠમના દિવસે માતાજીને નૈવેદ્ય ધરાવે છે. ઠેર ઠેર માતાજીના હવન થાય છે. લોકો ભક્તિભાવપૂર્વક હવનમાં ભાગ લે છે. હવનની પૂર્ણાહુતિ પછી જમણવાર યોજવામાં આવે છે. લોકો મિષ્ટાન આરોગે છે. ચોમેર ભક્તિનું અનેરું વાતાવરણ સર્જાય છે. નવરાત્રિમાં મોડી રાત સુધી ગરબા ગવાય છે. શહેરોમાં મોટા પાયે ગરબાનું આયોજન કરવામાં આવે છે. તેમાં જાણીતી ભજન મંડળીઓ અને જાણીતા ગાયકોને બોલાવવામાં આવે છે. યુવાનો અને યુવતીઓ આકર્ષક વસ્ત્રો પહેરીને મોડી રાત સુધી ગરબા ગાય છે અને દાંડિયા રાસ રમે છે. કેટલીક વાર તો આવા દાંડિયા રાસની રમઝટ સવાર સુધી જામે છે. ટીવી પરથી પણ આ દિવસોમાં અવનવા ગરબા રાસ પ્રસારિત કરવામાં આવે છે. કોઈ જગ્યાએ આખી રાત અતિશય મોટા અવાજે ચાલતા ગરબાથી ઘરડા માંદા લોકોને તથા પરીક્ષાની તૈયારીમાં લાગેલા વિદ્યાર્થીઓને ખલેલ પહોંચે છે. શેરીઓ, મહોલ્લા અને સોસાયટીઓમાં નાના બાળકો છાણ, માટી અને ઈંટોનો ઉપયોગ કરીને ગબ્બર કે પાવાગઢનું પ્રતીક બનાવે છે. રાતે ત્યાં દીવા પ્રગટાવીને આરતી કરવામાં આવે છે. તેને મલ્લા માતા કહેવાય છે. કેટલીક શાળાઓમાં પણ નવરાત્રિ નિમિત્તે ગરબા મહોત્સવ રાખવામાં આવે છે. નવરાત્રિ સૌને આનંદ આપતો અને ભક્તિભાવ વધારતો તહેવાર છે. સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ક્રેઝી કિડ્સ લર્નિંગ. નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.